જય હિન્દ, જય ભારત. તો અત્યારે હું સોસાયટી હાઈવે ઉપર છું અને રસ્તામાં રસ્તા હાઈવે અત્યારે બની ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક રોડા અને બમ્પ મૂકવાનું ભૂલી ગયા છે. તો આજના વ્લોગની અંદર તમને આ વ્લોગની અંદર એ બતાવવાનું છું, પ્લસ તમારા જે અકસ્માત થાય છે એ શેના દ્વારા થાય છે એ પણ તમને બતાવવાનું છું. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. ચાલો મળું છું ત્યાં. તો નીકળી ગયો છું અને આ રસ્તો છે હાઈવે, સોસાયટીવાળો હાઈવે છે. અત્યારે જો આ મંદિર છે રાંદલમાનું. અહીંયા 4 રસ્તા થાય છે અને ફક્ત એક જ રોડો અહીંયા બનાવ્યો છે. એક અહીંયા પણ બનાવવો જોઈએ અને એક અહીંયા પણ બનાવવો જોઈએ અને એક અહીંયા પણ રોડો બનાવવો જોઈએ. ખાલી આ એક જ બમ્પ છે અત્યારે. તો અહીંયા વળાંકવાળો રસ્તો આવ્યો છે, જો નિશાની છે વળાંકની, કેટલું મોટું વળાંક છે. અને રોડો છે ને અહીંયા બનાવવાની જરૂર હતી. રોડો છે તો અહીંયા બનાવ્યો છે. જો અહીંયા છે તો રોડો બનાવ્યો, દૂર રોડો બનાવ્યો છે. તો બોડી તરફ ને માંગરો બંડરપર તરફ જવું હોય તો એ બાજુ રસ્તો છે. હવે અહીંયાથી પસાર થઈ રહ્યા છે 5 રસ્તા. જો આ 5 રસ્તા છે. રોડો બનાવવાની જરૂર છે, વધી રહ્યા છે. અને જોવું આ બોટ પાસે પહોંચ્યા છે તો એક રોડો છે ને બોટ પાસે પણ હોવો જોઈએ. અહીંયા એક રોડો હોવો જોઈએ ને એક અહીંયા રોડો હોવો જોઈએ. આ બોટ છે અમારી ને આ છે અમારી સ્કૂલ. જો અહીંયા એક રોડો હોવો જોઈએ. જો આ થાંભલો છે ને, થાંભલો અહીંયા રોડો હોવો જોઈએ. મિત્રો એક રોડો છે ને જો અહીંયા હોવો જોઈએ, જેથી કરીને બાળકો છે ને છૂટે ને ત્યારે એ લોકોના ધ્યાનમાં હોય છે કે અહીંયાથી વાહન પસાર થતા હોય છે, ત્યારે એનું ધ્યાન કદાચ ના હોય ને તો જે બાઇક ચલાવતા હોય ને એ ધીમા થઈ જાય. એક રોડો અહીંયા પણ હોવો જોઈએ. તો આપણે પહોંચી ગયા છે. અહીં 4 રસ્તા છે, એક આ રસ્તો, એક આ રસ્તો, એક આ રસ્તો. તો અહીંયા પણ 2 જેટલા રોડા હોવા જોઈએ. એક અહીંયા હોવો જોઈએ ને એક વहाँ હોવો જોઈએ. જ્યાં પણ 4 રસ્તા ભેગા થતા હોય ને ત્યાં એક બમ્પર અથવા એક રોડો બનાવવાની જરૂર છે, ખૂબ જરૂર છે, જેથી કરીને અકસ્માતો ઓછા થાય અને સ્પીડ એની મેરે ઓટોમેટિક રોકાઈ જાય. તો આજ માટે એટલું જ. ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.